તો મિત્રો અહીંયા બાપા સીતારામની સેવાવાળા મળી ગયા છે, સેવા મંડળ. શું નામ તમારું? તો ફાઇનલી મિત્રો અહીંયા શાનું ને એવું છે. તમે જો અહીંયા રસોડું શાનું છે. તમે જો અહીંયા શાનું રસોડું. મિત્રો આ સોડા છે કે મારા સંજયભાઈએ પાઈ છે. કેમ ભાઈ? હાલો પાણીપુરી ખાવા જાય. હાલો આ ભાઈ. તો હેલો મિત્રો, કેમ છો તમે? બધી મજામાં છો? કેમ કે આપણો બ્લોગ જોતો હોય હંમેશા મજામાં તો હોય છે મિત્રો. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો છે કે અત્યારે શાક સડે છે, ચણાના લોટના ગોટા. આપણે તો વધારે કરીને આજથી હોય મિત્રો શાક. તો એક હવે આપણામાં જીરું નાખી દઈએ ને બેન કરી નાખીએ અને પહેલાં. તો ફાઇનલ મિત્રો શાક ઉતારી લીધું છે અને શાક સડી ગયું છે અને બેન પણ ગેસ નાખ્યો છે ને અત્યારે. ને આમાં શાક છે બીજું તમે જુઓ, દૂધિયાનું ટમેટાનું શાક છે આમાં. ને હા, મેં તમને કાલ કીધું ને ઓલું સોંગ કોપીરાઇટ નહીં આવે તો હું તમને કે એમ તો કોપીરાઇટ આવ્યું છે નહીં મિત્રો. તમે જલ્દીથી જોઈ આવજો. ડીજે જય મોગલ સ્ટુડિયો ચેનલનું નામ છે. અહીં જો 21 મિનિટ થઈ ગઈ છે. મેં કહ્યું છે પણ કોપીરાઇટ આવ્યું નહીં તો જલ્દીથી તમે જોઈ આવજો. કોપીરાઇટ આવ્યું છે નહીં જલ્દી જોઈ આવજો તમે મિત્રો. તો મિત્રો આપણે છે કે હવે થોડીકથી ભૂખ લાગી છે એટલે વાળું કરવા હવે બેસી જઈએ છીએ આપણે. ને આ ગેસ ને એવું બનશે. આપણે શાક અહીંયા લઈ લીધું છે ને આને હવે મેકીને આપણે વાળું કરવા બેસી અહીંયા. રોટલા બાર રોટલા કાં હે? ફ્રીજમાં નહીં મિત્રો રોટલા બહાર હે કે હું બાકી છે. તો સોરી મિત્રો, રોટલા ખડવાના હતા બાકી. તો આપણે આને એક કોરખડી પર મેકી દઈએ. અહીં જો મંદિર છે અમારું, માતાજીનું મંદિર. ઘંટડી છે. તો ફાઇનલી મિત્રો અત્યારના 8માં હે કે 20 બાકી છે. 20 બાકી છે 8માં. અને અહીંયા છે બટેટા છે. બીજું આમાં શું છે? લીલી મિર્ચ, મટર ઈસ પટાણા, લાલ મરચા ને બીજું કઈ છે નહીં. ફ્લેશ લાઇટ છે એટલે રિઝલ્ટ આવું થઈ જાય છે મિત્રો. સડી ગયો રોટલો. તારને ભણવા દેવાનું. તો ફાઇનલી મિત્રો બપોર થઈ ગઈ છે ને બપોર પણ કરી લીધા છે ને અહીંયા તમે જુઓ અહીંયા ડુંગળી ને ઓછે ઓલા બે ભાઈ બનજો ઉભા રહો મારા વાટે ઉભા રહો. અમે ના મિત્રો હે કંઈક મોટો મૂળો છે એમ કહે છે, કંઈક હું હે મને ને ખબર, કંઈક છે એમ કહે છે. અહીંયા જો મૂળા છે કાવડા પાંદડા છે બંને. અહીં જો ટમેટા છે મિત્રો તમે જો અહીંયા. ઓહ મિત્રો આ શું નામ આવડતી તો કોમેન્ટ કરજો તમે.
આનું નામ કોમેન્ટ કરજો. ને અહીંયા તો હમીને કંઈક ભાઈ બન દેખાડે છે ને અહીં આપણે મિત્રો ઓલા ભાઈ ટમેટો મોકલાવે છે. દે તો તારે ખાવાનું તો મિત્રો મોટો આવડો હશે. આનું નામ કોમેન્ટ કરજો તમે. હું મૂળો છે હું જ કીધો આ નહીં. હાય બોલવા નહીં તારે. હું ખાતું ટમેટો તમે ખાવ મિત્રો એને હે ભૂખ લાગે કામ ભાઈ બન. શું નામ તારું? અનિકેત. હું અનિકેત. અને કે હા સારું કે અહીંયા હું મૂળા હે ઓડા મિત્રો તમે જોવો અહીંયા. આ જો દેશી મૂળો આમ જો આ બધાયથી મોટો હે. હા દેશી મૂળો મિત્રો. મિત્રો આને હે કે ખેતીવાડીમાં બહુ ખબર પડે કે હા બહુ પડે. આ ડુંગળી ને આ બધી તુરની આ ભાઈબંધની છે. હા તું તો વ્લોગ શરૂ કર. સીનાન બીનાન વ્લોગ તો શરૂ કર. ના મુન્ના ના નહીં ના મુન્ના ના. તમે જોવો લુક જો રિઝલ્ટ. આ રીલ બનાવી એક રીલ બનાવી ઓલે રીલ મેં મેના રાણી વાળી બનાવી ને હે સંદા હા મેના રાણીની રીલ બનાવી ને મેકી નહીં મેકી મિત્રો. એ રીલ મેકી નહીં મિત્રો તેવા બનાવતો હોત તે. આમ જોવો તમે આ પાંદડા હે કેવા હે તમે જોવો. હેના પાંદડા હે કોમેન્ટ કરજો તમે. હાલો ઓલા ભાઈ તો વ્લોગ શરૂ કરી દીધો છે. આવો તમને દેખાડો. આમ જોવો તમે મિત્રો. એ છે કે ટમેટા ગોતે છે. તમે જો અહીંયા હે ટમેટો. હાલો આપણે પણ એક સાક્ષી કેવું છે એમ. અહીં જરા ધાણા હે. ધાણા ને કોથમરી હે. ધાણા છે. આ ધાણા ને કોથમરી બે. એટલે નાની હોય તો અહીંયા કોથમરી હોય ને અહીંયા. અત્યારે ધાણા હે થઈ ગયેલા. ના હું ફાંકા મારે અહીંયા. એ સાઈના માનથી મોટા મોળા થાય. આ ભાઈ હે કે અહીંયા ડુંગળી મળવા દાડીએ જાય છે મિત્રો. તમારે જોતો હોય તો કહેજો. એક ધારા નો ખવાય પછી ખાવાનું મન શું છે. હાલો જાય ભાઈબંધ. તમે બે ટમેટા ખાઈ રાખશો નીકળે. પછી શાક રોટલો ખાવાની જગ્યા રખાય હો. નીકળે ટમેટા અહીંયા ધાણા છે અહીંયા સીણા છે. સીણા આવી જાય જો મિત્રો. છીણા થોમ હે તમે જુઓ. હાલો હાલો મોકલાવું મારા વાલા મિત્રો. અત્યારે હે કે ઓલો ભાઈ બન જો આઘો વહી ગયો છે એટલે ઉતરતો ને તારે અહીંયા સીણા હે તમે જુઓ. તમે જુઓ અહીંથી ઠેઠ આમ ઠેઠ હોતી છે. આ કાં હે ટમેટા કાં હે? કાસા હે કે અહીં જરા કાસા ટમેટા હે તમે જુઓ. હાલો મિત્રો હવે પરિચય. લીલા ટમેટા હતા અત્યારે બ્લોક પાછા ઘેર જઈને પડશું. એટલો કત ઉતરવો અહીંયા તમે જુઓ. અહીંયા હે ઝીણા ટમેટા હે. ઓલો ભાઈ પણ કહી છે તે કે જવું છે. કાં જવું અહીંયા સંદા જો આ શું હે શોપ એટલું કોમેન્ટ કરી દેજો. મિત્રો અહીંયા જો તમે ડુંગળી લાગટ ડુંગળી જ છે તમે જુઓ અહીંયા. ને મિત્રો આજે છે 25 તારીખ એટલે કે હું વિડીયો મેકી એટલે એ થાય 26 તારીખ એટલે કે 27 તારીખે તમને હે કે આ ચેનલ ઉપર 26 જાન્યુઆરી આવે છે એનો વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આજે 25 તારીખ છે વ્લોગ શૂટ કરું છું. આ વ્લોગ જોવા મળશે તો અહીંયા છે 26 તારીખ. તો 27 તારીખે કાર્યક્રમને એવું હોય ને નિહાળે એવો બધો વિડીયો તમને જોવા મળશે. શું શું કાર્યક્રમ છે ને એવું બધું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક કરી દેજો. ને આ ભાઈ શું કરાય શું કરાય સ્ટ્રોબેરી જોવા દે કેવી એમ. આ ભાઈ કંઈક સ્ટ્રોબેરી બે છે જોવા દે કેવી એમ. મિત્રો આને કહેવાય સ્ટ્રોબેરી. તમે જોવો કેવી હોય કેવી હાલત દેતો શાકવા દેતો જરીકમથી હોય કેવી આખીને ખાવી મારે જરીકમથી દે ખાલી જરીકમથી ખાલી એટલી બધી નહીં એલા
ખાઈ જાય તો કેવી હોય? સારી હોય. મસ્ત હે મિત્રો. મેં ખાધી આ ભાઈ ખાધી કેવી લાગી? આ કેવી હાલ લાગી ખાધી. ભાઈ? સ્ટ્રોબેરી કેવી ગળી હે ને અને તો હવે હાથ બગડ્યા છે તો મિત્રો? આપણે આના બી હે કે આમ આને જોવો, આમ લૂછવા. એ માર ઉપર નહીં લૂસવાના હાથ. આના બી હે કે આમ જોવો, આના બી બહાર હોય મિત્રો. સ્ટ્રોબેરી ને તમે જોવો, દેખાય છે ઉપર બી? આના બી હે કે ઉપર હોય મિત્રો સ્ટ્રોબેરી ના. ત્યારે ભાઈબંધ નું કામ નામ ટળી દાખું મી. એ તમે જોવો સાયો કેવો મસ્તીનો હે. મિત્રો આપણે અહીંયા રીલ શૂટ કરશું એકાદી. આ ભાઈને રીલ શૂટ કરવી છે મિત્રો. હું કરી દઉં શૂટ? ના ના તાર નહીં કરવી, અમને આવડે. ને કરવી તો હાલો મિત્રો, હું પણ એક હે કે રીલ બનાવી લઉં. તો ફાઇનલી મિત્રો હું અત્યારે બગડાણા આવેલ છું દર્શન કરવા. અને અત્યારે જુઓ તમે અહીંયા પૂર્ણ તિથિ હતી અને તમે જુઓ કેવું ડેકોરેશન છે. અને તમે જો અહીંયા ડેલો ને એવું છે મિત્રો. તો અત્યારે બગડાણા દર્શન કરવા આવેલો છું. તમે જો અહીંયા ગાડીને એવું પીડ્યું છે. જુઓ તમે, જો તમે વાહન એવું છે મિત્રો, દુકાન ને એવું. અહીં તો રિક્ષા પડી છે મિત્રો. તો હાલો મિત્રો આપણે મંદિરે દર્શન કરવા જઈએ અંદર. તો ફાઇનલ મિત્રો અમે પહોંચી ગયા છીએ. તમે જુઓ દર્શન કરવાની સોડા પીવા તો ભાઈ. તમે જો અહીંયા પૂર્ણ તિથિ હતી એનું ડેકોરેશન કંઈક આવું છે. તમે જોવો અહીંયા સોરી મિત્રો, આગળ શૂટિંગ અલાવ છે એટલે ત્યાં નહીં ઉતારી શકું મિત્રો. તો ફાઇનલ મિત્રો ત્યાં દર્શન કરી લીધા છે. હવે આપણે આમ જાણીએ છીએ. તમે જોવો અહીંયા હાલ આમ માથે રહી આવે ઘરે ભાઈ પૈસા લેવા મળે. કેમ એવા ભાગ ને ખાવેલા. ફાઇનલી મિત્રો અહીંયા શાનું ને એવું છે. તમે જો અહીંયા રસોડું શાનું છે. તમે જો અહીંયા શાનું રસોડું છે મિત્રો. ના શાનું રસોડું છે મિત્રો, તમે જોઈ શકો છો. હાલો તો આપણે ચા પીતા મિત્રો. તો અહીંયા બધું વેચાતું હોય છે. તમે જોવો અહીંયા કૂતરા ભાઈ બેસા છે. કેમ ભાઈ હારો કે ભાઈ કઈ ચાલે? આ ભાઈ પણ પાઈ છે સોડા હાલ જાઓ ગાડી આવે જાઓ પીવા અહીંયા. હાલો તો સોડા પીવા જઈએ મિત્રો. તો મિત્રો અહીંયા બાપા સીતારામની સેવાવાળા મળી ગયા છે, સેવા મંડળ. શું નામ તમારું? હા હા ખડસડિયાથી. દર 25 તારીખે સેવા મંડળ નામ બાપા સીતારામ સેવા મંડળ છે મિત્રો. તો ફાઇનલ મિત્રો સોડા લીધું છે. તમે જોવો તમારે પીવી તો આવો મિત્રો સોડા. મિત્રો આ સોડા છે કે મારા સંજયભાઈએ પાઈ છે. કેમ ભાઈ? હાલો પાણીપુરી ખાવા જાય. હાલો આ ભાઈ કહે છે પાણીપુરી ખવડાવવા લીધા છે. ખવડાવી કે હા કહે છે પાણીપુરી ખાવા આવી છે. ખાવાની તોય ને પાણીપુરી. તો હાલો તો આપણે છે કે પાણીપુરી ખાવા જાય ને. હાલો મિત્રો હવે પાણીપુરી લાવીએ મળીએ મેં તમને. અહીં આવતું નહીં ને? નહીં નહીં. તો હાલો તો પાણીપુરી ખાવા જઈએ આપણે મિત્રો. અહીંયા નદી આવી ગઈ. અહીંયા નદી છે તમે જોવો. મને મેં તો ખરો હવે અહીં જો પાણીપુરીની લારી આવી. તો ફાઇનલ મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. હવે હું તમને ઘરે જઈને મળું. હાલો તો ફાઇનલી મિત્રો હું અત્યારે આવી ગયો છું ઘરે ને. તમે જોવો કેટલા વાગી ગયા છે તમે જોઈ શકતા છો. 7:30 ઉપર 5 મિનિટ થઈ ગઈ છે ને. અહીંયા જો પાણીપુરી છે અત્યારે થોડી છે, સાર પૂર્યું છે. તો હાલ તો પાણીપુરી ખાઈ લો અને આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બગડાણા જ્યાં પણ થોડી ઉતાવળ હતી જલ્દી એટલે તમને દર્શન ફેરફાર ન કરાવી કે પછી ક્યારેક જાશો ત્યાં તમને દર્શન કરાવી. તો આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાકી મળીએ બીજા બ્લોગમાં. બધાને બાય બાય. જય માતાજી, જય મા મોગલ, હર હર મહાદેવ.